સૌપ્રથમ વાત કરીએ છોટાઉદેપુરની. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. શાળાએ જવા વિદ્યાર્થીઓ લગભગ 3 કિલોમીટર જેટલું ચાલવા પર મજબૂર બન્યા છે. નસવાડીના રાનેડા ગામના વિદ્યાર્થીઓની હાલ લાચાર સ્થિતિ સામે આવી છે. ગામને જોડતો રોડ ઊંચો બનાવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે, ત્યારે ગામમાંથી પાણી નીકળવા માટે કોઈ જ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી, જેથી પહાડો પરથી ચાલીને આ બાળકો આવવા માટે મજબૂર બન્યા છે. રાનેડા ગામના લગભગ 400 જેટલા લોકો વસવાટ કરે છે, જે લોકોને ભારે હાલાકી પડી રહી છે. વધુ માહિતી મેળવીએ. આપણી સાથે ત્યાંના સ્થાનિક આગેવાન જોડાઈ ગયા છે. અલ્પેશ રાઠવા આપણી સાથે જોડાયા છે, ત્યાંના સ્થાનિક આગેવાન. જી અલ્પેશજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌ પ્રથમ આપને હું પૂછવા માંગીશ કે શું પરિસ્થિતિ છે, કારણ કે બાળકો આ રીતે પહાડો પરથી ચાલીને જવા માટે મજબૂર બની રહ્યા છે. શું સ્થિતિ? હવે મેડમ, અમે ઘણી વાર સરકારને રજૂઆત કરી છે ત્યાં, અને અમારી લગભગ વસ્તી છે 400 જણની વસ્તી છે, અને આ દર વખતે અમારા ચોમાસામાં આ પરિસ્થિતિ હોય છે. અને આવા સમયમાં અમારા જે વિદ્યાર્થી છે આજે લીંડા સ્કૂલમાં આવતા હોય, જે પ્રાથમિક શાળામાં અમારા સ્થાનિક સ્કૂલ પણ અમારા ગામમાંથી થોડી 500 મીટર દૂર છે, તો અમારે નદી ઓળખીને આવવું પડે છે. તો વરસાદ જ્યારે આવે છે ત્યારે અમારા વિદ્યાર્થીઓને 3 થી 4 કિલોમીટર ફરી અને ડુંગર પર ચડીને ગામમાં જવા માટે બહુ જ મુશ્કેલી પડે છે. કોઈ પ્રકારની રજૂઆત પહેલા કરવામાં આવી છે કે કેવું? તંત્ર દ્વારા કોઈ અત્યારે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે આ પાણીનો નિકાલ થાય એના માટે? કોઈ રસ્તો કરાયો છે કે કેમ? ના મેડમ, અમે તંત્ર દ્વારા રજૂઆત કરી છે, તો તંત્રએ કીધું કે તમારું લેફ્ટન મંજૂર થઈ જશે, પણ હજુ સુધી ક્યાં થયું નથી. આપની આસપાસના જે સ્થાનિક આગેવાનો હોય તેમના દ્વારા અત્યારે શું પગલાં ભરવામાં આવી રહ્યા છે? અત્યાર સુધી કોઈ ત્યાં અમારી જાણ લેવા માટે નથી આવ્યા સર. જી અલ્પેશજી, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો અત્યારે હાલની પરિસ્થિતિ કંઈક આવી છે. શાળાએ જવા માટે વિદ્યાર્થીઓને લગભગ 3 કિલોમીટર જેવું ચાલવું પડે છે. પહાડો પરથી પસાર થઈને આ રસ્તો પસાર કરવો પડે છે. તો વધુ એક સ્થાનિક આપણી સાથે જોડાયા છે. ઇરફાન પઠાણ જોડાઈ ગયા છે આપણી સાથે. જી ઇરફાન, જણાવશો ખાસ કરીને જે પરિસ્થિતિ છે અત્યારે બાળકો અત્યારે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે શાળાએ જવા માટે, શું પરિસ્થિતિ? જી જંગના વાત છે. છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાના રાનેડા જે પ્રાથમિક શાળા છે, એ પ્રાથમિક શાળા તેમજ ખાસ કરીને જે આજુબાજુની શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ છે, જે દ્રશ્યો ખાસ કરીને વાત કરીએ તો આ જે વાલીઓ છે, ડુંગર ઉપરથી એમના બાળકોને લઈ જવા માટે ને પહોંચાડવા માટે આ લોકો આવી રહ્યા છે. ખાસ કરીને રાનેડા જે ગામ છે, રાનેડા ગામમાં ખાસ કરીને ધન્યો અમરવા તળાવ છે, એ તળાવનું પાણી આવી જતું હોય ને સતત 24 કલાક સુધી આ પાણી ઉતરતું ન હોય, જેને લઈને ખાસ કરીને જે આ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ શાળા જવા માટે ડુંગરનો એક રસ્તો છે, 3 કિલોમીટર રસ્તો છે, એ રસ્તા પરથી આ લોકો શાળાએ જાય છે, અને ત્યારબાદ જ્યારે વરસાદ હોતું હોય છે ત્યારે આ જ રસ્તા પર આ લોકો આવી રહ્યા છે. ખાસ કરીને બીજી વાત કરીએ તો અહીંયા સ્લેબ ડ્રેનની માંગણી છે, પરંતુ આજ દિવસથી સ્લેબ ડ્રેન બનાવવામાં આવ્યો નથી. આ જ પરિસ્થિતિમાં જ્યારે કોઈ ઇમરજન્સી સેવાની જ્યારે જરૂરિયાત પડે તો ગ્રામજનો જાય ક્યાં, એક સૌથી મોટો પ્રશ્ન છે. બીજી બાજુ વાત કરીએ તો આજે પણ 108 આ ગામમાં આવી શકતી નથી. અવારનવાર અહીંના સ્થાનિકો દ્વારા જિલ્લા તંત્રથી લઈને તમામ અધિકારીઓ સુધી આ વાત પહોંચાડવામાં આવી છે, પરંતુ થઈ જશે, કાલે થઈ જશે, આજે થઈ જશે ની વાત આ સરકારી તંત્ર હાલ તો કરી રહ્યું છે. જી આભાર ઇરફાન સમગ્ર માહિતી